Hello dear students, a very good morning to all of you. I am Gayatri Desai and today I am going to teach you Gujarati subject. Dear students, ગુજરાતી એક ભાષા છે અને ભાષા એ માનવીના વિચારો, લાગણી, અનુભવો કે ભાવોને વ્યક્ત કરવા માટેનું એક માધ્યમ છે અને એટલા માટે જ ગુજરાતી ભાષાને કે બીજી અન્ય ભાષાઓને તમારા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. ભાષાને જાણવા માટે તેનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. ભાષાની અંદર સાહિત્ય તો હોય છે જ. સાહિત્ય દ્વારા ઘણી બધી નવી નવી વાતો આપણને જાણવા મળે છે, પરંતુ તેની સાથે સાથે વ્યાકરણનો પરિચય જાણવો, વ્યાકરણનો પરિચય લેવો ખૂબ જ જરૂરી છે. કોઈ પણ પ્રકારની વાક્ય રચના કે કોઈ પણ પ્રકારનું લેખન કાર્ય, વાંચન કાર્ય, તેના માટે વ્યાકરણની જાણકારી ખૂબ જ જરૂરી છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વ્યાકરણનો અને જે તમારા અભ્યાસક્રમમાં પણ આવે છે એવો જ એક વિષય આજના લેક્ચરમાં સમજીશું. સંધિ અને સમાસ. ખૂબ જ અગત્યનું આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે સ્ટુડન્ટ્સ. એને ખૂબ જ ધ્યાનથી સમજજો. ધોરણ 9, 10, 11 ત્રણેય ધોરણમાં સંધિ અને સમાસ જાણવાનું રહે જ છે. તમારા અભ્યાસક્રમમાં તે આવે જ છે, એટલા માટે ખૂબ જ ધ્યાનથી તેને સમજજો અને તેને શીખવાની કોશિશ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં હું સ્ક્રીન શેર કરવા જઈ રહી છું. એકમ 3 વ્યાકરણ લેખનનો સંધિ અને સમાસ, તેમાં સૌપ્રથમ આપણે સંધિનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ સંધિની વ્યાખ્યા આપવામાં આવી છે. જ્યારે કોઈક બે જુદા જુદા શબ્દોમાંના અમુક સ્વર કે વ્યંજનોને એકસાથે તરત જ ઉચ્ચારવામાં આવે ત્યારે સાહજિક રીતે જ ક્યારેક એમાંના સ્વરો કે સ્વર વ્યંજન જોડાઈ જાય છે અને સાથે જ બંને શબ્દો ઉચ્ચારાય છે. આ જોડાણ એટલે સંધિ. ઓકે. જ્યારે ઘણી વખત એવું થાય કે કોઈ પણ શબ્દ આપણે બોલીએ છીએ તો એની અંદર સ્વર અને વ્યંજનો એક સાથે જ કે તરત જ ઉચ્ચારીએ છીએ, આપણે એનું ઉચ્ચારણ કરીએ છીએ, એનું પ્રોનાઉન્સિએશન કરીએ છીએ, ત્યારે સાહજિક રીતે જ એમાંથી સ્વર અને સ્વર વ્યંજન જોડાઈ જાય છે. તમને લોકોને ખબર જ હશે કે કોઈ પણ શબ્દ બનાવવા માટે સ્વર અને વ્યંજન બંનેની જરૂર પડે છે. સ્વર અને વ્યંજન બંને એકબીજા વગર અધૂરા છે. તે બંનેનું જોડાણ થઈને જ્યારે એક શબ્દ બને છે ત્યારે તે સંધિ કહેવાય છે. એકબીજા સાથે જોડાતા વર્ણોના આધારે સંધિના 3 પ્રકાર પડે છે. હવે આપણે સંધિના પ્રકાર જોઈશું. સંધિના કેટલા પ્રકાર છે? સંધિના કુલ 3 પ્રકાર છે. કયા કયા? 1 સ્વર સંધિ, 2 વ્યંજન સંધિ અને 3 વિસર્ગ સંધિ. ઓકે. સૌથી પહેલું આપણે જોઈશું સ્વર સંધિ. બે સ્વરોનું એકબીજા સાથે જોડાવવું એટલે સ્વર સંધિ. એટલે કે જ્યારે તમે એનું એ સંધિ છોડેલી હોય ત્યારે એ તમને લોકોને સંધિના નિયમ ખબર હશે કે પહેલો શબ્દ અને બીજો શબ્દ જે આપણે તોડીએ છીએ સંધિને, ત્યારે પહેલો શબ્દ અને બીજો શબ્દ બંનેના પહેલા શબ્દના પ્રથમ પદના અંતિમ અક્ષર અને દ્વિતીય પદના પ્રથમ અક્ષરમાં વિચ્છેદ અને જોડવાનું થતું હોય છે. એટલે કે જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે કે હિમ વત્તા આલય, તો હિમ એ પ્રથમ પદ છે, પૂર્વ પદ છે, તો હિમ, અને જે બીજું પદ છે આલય, તો આલયનો પહેલો અક્ષર આ. ઓકે. તો પહેલા પદનો છેલ્લો અને બીજા પદનો પહેલો અક્ષર, એવી રીતે આપણે સંધિને જોડીશું અને તોડીશું. તો અહીં શું છે કે હિમ વત્તા આલય બરાબર હિમાલય, એટલે અ વત્તા આ થઈ ગયું. બંને સ્વર છે. જ્યારે બંને સ્વર હોય ત્યારે તે સ્વર સંધિ કહેવાય છે. બંને સ્વર થઈ ગયા. બંને સ્વરને તોડો કે જોડો એટલે ત્રીજો સ્વર બને છે. અ વત્તા આ બરાબર આ. સંધિના નિયમો તમે આગળ ભણી ચૂક્યા છો. એ નિયમોને અહીંયા તમારે પ્રયોગમાં ઉપયોગમાં લેવાના છે.
વિદ્યાભ્યાસ, વિદ્યા અભ્યાસ, આ વત્તા અ બરાબર આ. ચિંતાતુર, ચિંતા વત્તા આતુર, આ વત્તા આ બરાબર આ. સૂર્ય વત્તા અસ્ત, સૂર્યાસ્ત, અ વત્તા અ બરાબર આ. આ નિયમો સંધિના તમારે યાદ રાખવાના છે. હવે યાદ રાખવા માટે બીજી એક અહીંયા બાબત આપવામાં આવી છે. સ્વરો કયા કયા છે? અ, આ, ઈ, ઉ, ર, એ, ઐ, ઓ, ઔ. આ બધા સ્વર છે. સ્વર વિના વ્યંજન અધૂરા છે. હવે વ્યંજન સંધિ. બે વ્યંજનો કે વ્યંજન અને સ્વરનું શું કહે છે? બે વ્યંજનો અથવા વ્યંજન અને સ્વર એ બંનેનું એકબીજા સાથે જોડાવું એને શું કહીશું આપણે? વ્યંજન સંધિ. ઓકે. હવે વ્યંજન સંધિમાં શું હોય કે ભાઈ બે કાં તો બંને વ્યંજન હોઈ શકે અને કાં તો એક વ્યંજન અને એક સ્વર હોઈ શકે છે, ત્યારે તે વ્યંજન સંધિ બને છે. જેમ કે શરદ ઉત્સવ. એક વાત હું અહીંયા તમને ધ્યાન દોરીશ એ વાત ઉપર. શરદ ઉત્સવમાં તમે જોશો દ જે છે એ ખોડો છે, હલંત દ છે. તમને કદાચ એનું જ્ઞાન હશે જ કે હલંત અક્ષર એટલે કે ટૂંકમાં આપણી સિમ્પલ લેંગ્વેજમાં જો કહીએ તો કે લંગડો. મેં તમને આગળ કહ્યું કે સ્વર અને વ્યંજન એકબીજા વગર અધૂરા છે. અહીં વ્યંજનને સ્વરના સહારાની ખૂબ જ જરૂર હોય છે. વ્યંજનને જ્યારે સ્વરનો સહારો ના મળે ત્યારે તે લંગડો થઈ જાય છે, એટલે કે એક લાકડી જેવું કામ કરે છે. તો અહીંયા દમાંથી સ્વર નીકળી ગયો છે એટલે દ કેવો થઈ ગયો છે? લંગડો થઈ ગયો છે. દેખાય છે ને? હલંત દ. ઓકે. તો એ લંગડા વ્યંજનની સાથે જ્યારે સ્વર જોડે ત્યારે વ્યંજન જે છે પૂરો થઈ જાય છે. તો અહીંયા લંગડો દ બતાવવામાં આવ્યો છે. શરદ વત્તા ઉત્સવ બરાબર શરદોત્સવ. અ તો છે જ નહીં આની અંદર, બરાબર છે. શરદ હલંત છે. હલંત હોય એટલે એનો મતલબ શું થાય કે ભાઈ એ દની જોડે કોઈ પણ સ્વર જોડાયેલો નથી. તો અહીંયા શરદવાળા દની જોડે કોઈ સ્વર જોડાયેલો નથી એટલે ખાલી ઉને આપણે લઈશું. તો ઉ જે છે એટલે એના કારણે એ રસ્વ ઉ છે એટલે એના કારણે શરદ ઉત્સવ પણ થઈ શકે છે. અથવા જો શરદ તમે આખું બોલો તો શરદ વત્તા ઉત્સવ, તો અ વત્તા ઉ બરાબર ઉનો નિયમ અહીંયા લાગુ પાડીને શરદોત્સવ પણ થઈ શકે છે. સુક્તિ. સુ સ વત્તા ઉ થઈ ગયો, ઉ વત્તા ઉ બરાબર દીર્ઘ ઉ. તો અહીંયા સુક્તિની માત્રા પણ સુની માત્રા ચેન્જ થઈ જશે. કવિશ્વર. કવિ વની પાછળનો ઈ અને ઈશ્વર મોટો ઈ આવી ગયો એટલે કવિશ્વર ઈ વત્તા ઈ બરાબર દીર્ઘ ઈ. કવિની પણ માત્રા, વીની પણ માત્રા ચેન્જ થઈ જશે. તેવી જ રીતે હવે 3 નંબર વિસર્ગ સંધિ ઉપર આપણે જઈશું. વિસર્ગ સંધિ અને વિસર્ગ સંધિની વ્યાખ્યા શું છે? વિસર્ગ, અહીંયા વિસર્ગનું સિમ્બોલ આપેલું છે. વિસર્ગની જોડે કૌંસમાં વિસર્ગનું નિશાન આપેલું છે. ઓકે. તેને વિસર્ગ કહેવામાં આવે છે અને ઘોષ વ્યંજનો કે સ્વરોનું જોડાવું તે વિસર્ગ સંધિ કહેવાય છે. હવે વિસર્ગનું ઘોષ વ્યંજનોમાં પણ અમુક અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે છે. તેમાંના અમુક ઘોષ વ્યંજનો જે હોય છે એની સાથે જ્યારે વિસર્ગ જોડાય છે ત્યારે એનું પણ સંધિ બને છે. જેમ કે નિહ વત્તા ફળ. નીની સાથે વિસર્ગ જોડેલો છે વત્તા ફળ એટલે કે ફ એ ઘોષ વ્યંજન છે એટલે નિષ્ફળ. દુકાળ એટલે કે દુષ્કાળ પણ કહી શકીએ, દુકાળ પણ કહી શકીએ. મનહરથ એટલે કે મનોરથ અને નિહ સ્નાત ઇઝ ઇક્વલ ટુ નિષ્ણાત. બરાબર છે. હવે અહીંયા આપણી ટેક્સ્ટ બુકની અંદર થોડા ઉદાહરણો આપવામાં આવેલા છે. અહીંયા સ્વરના કેટલાક નિયમો પણ બતાવવામાં આવ્યા છે. અ વત્તા અ બરાબર આ, અ વત્તા આ બરાબર આ વત્તા અ બરાબર આ વત્તા આ બરાબર આ, રસ્વ ઈ વત્તા રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ, રસ્વ ઈ વત્તા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ. એના જ નિયમો અહીંયા આપવામાં, એ જ નિયમોને લાગુ પાડીને અહીંયા એના ઉદાહરણ આપવામાં આવ્યા છે. એક વત્તા અંત બરાબર એકાંત, લોક વત્તા અપવાદ બરાબર લોકાપવાદ, વિવેક વત્તા આનંદ બરાબર વિવેકાનંદ, સત્ય વત્તા આચરણ બરાબર સત્યાચરણ, વિદ્યા વત્તા અર્થી બરાબર વિદ્યાર્થી,
ભાષા વત્તા અંતર બરાબર ભાષાંતર, ચિંતા વત્તા આતુર બરાબર ચિંતાતુર, વાર્તા વત્તા આલાપ બરાબર વાર્તાલાપ, રવિ વત્તા ઇન્દ્ર બરાબર રવિન્દ્ર. અહીંયા રવિની સેમ ચારે ચાર અક્ષરમાં તમે જોશો રવિ, હરિ, કવિ અને હરિ. ઓકે, આની અંદર રવિ વત્તા ઇન્દ્ર, ઈ વત્તા ઈ બરાબર દીર્ઘ ઈનો નિયમ લાગુ પડે છે. ચારે ચાર અક્ષરની અંદર ઈ વત્તા ઈ, નાનો ઈ હોય કે મોટો ઈ હોય, જ્યારે બંને ઈ ભેગા થાય ત્યારે દીર્ઘ ઈ થાય. એ નિયમ અહીંયા લાગુ પાડીને રવિ, હરિ, કવિની જોડણી બદલાઈ ગઈ છે. મતલબ કે અહીંયા જે રવિમાં રસ્વ ઈ લાગેલો છે એની જગ્યાએ રવિન્દ્રમાં દીર્ઘ ઈ આવી જશે. સમજણ પડી ગઈ? ઓકે, તો આ જ રીતે આગળ બીજા નિયમોમાં આપણે જોઈશું. ઈ વત્તા ઈ દીર્ઘ ઈ વત્તા રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ વત્તા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ, રસ્વ ઉ વત્તા દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ, રસ્વ ઉ વત્તા રસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ. આ પણ સંધિના જ નિયમો છે અને એ નિયમોને ધ્યાનમાં લઈને અહીંયા પણ થોડા ઉદાહરણ આપવામાં આવ્યા છે. પરીક્ષા પરીક્ષા, કવિ ઈશ્વર કવિશ્વર, દેવી ઈચ્છા દેવીચ્છા, અવની ઈશ અવનીશ, પૃથ્વી ઈશ પૃથ્વીશ, સિંધુ ઉર્મી સિંધુર્મી, બહુ ઉર્મી બહુર્મી, અનુ ઉત્તર અનુત્તર. હવે આ જે નિયમો હતા એ સજાતીય સ્વર સંધિ હતી. સજાતીય એક જ જાતિના, ઈ તો ઈ જ, અ તો અ જ. ઓકે, ઉ તો ઉ જ. તો ઈની સાથે ઈ લાગે તો એ સજાતીય થઈ ગઈ, પણ ઈની સાથે અ કે ઉ લાગે તો એ વિજાતીય થઈ ગઈ. ખબર પડી? તો આપણે આગળ જોઈ એ સજાતીય હતી. હવે આપણે વિજાતીયના થોડા ઉદાહરણો જોઈશું. વિજાતીય સંધિમાં શું હોય એક વખત પહેલાં હું તમને એ નિયમ પ્રમાણે બતાવી દઈશ. અ વત્તા ઈ, અની સામે અ નથી, બીજો કોઈ સ્વર છે એટલે વિજાતીય થઈ ગઈ, બીજી જાતિનો સ્વર આવી ગયો. બરાબર છે? તો અ વત્તા ઈ બરાબર એ, અ વત્તા ઈ બરાબર એ, આ વત્તા ઈ બરાબર એ, આ વત્તા ઈ બરાબર એ, અ વત્તા ઉ બરાબર ઓ, અ વત્તા ઉ બરાબર ઓ, આ વત્તા ઉ બરાબર ઓ, આ વત્તા ઉ બરાબર ઓ, અ વત્તા ર બરાબર અર, આ વત્તા રૂ બરાબર અર, આ વત્તા એ બરાબર અય, અ વત્તા અય બરાબર અય, અ વત્તા ઓ બરાબર ઔ. બરાબર છે? અ વત્તા ઓ બરાબર ઔ. ઓ હોય કે ઔ હોય પણ એ ઔ જ રહે છે. આ બાજુ તેના ઉદાહરણો છે. વિજાતીય સ્વર સંધિના થોડાક ઉદાહરણો જોઈએ. હર ઇન્દ્ર હરેન્દ્ર, ઉપ ઇન્દ્ર ઉપેન્દ્ર, યોગ ઈશ યોગેશ, જ્ઞાન ઈશ્વર જ્ઞાનેશ્વર, કલા ઇન્દુ કલેન્દુ, યથા ઇષ્ટ યથેષ્ટ, મહા ઈશ મહેશ, ઉમા ઈશ ઉમેશ, સર્વ ઉદય સર્વોદય. એવી જ રીતે આગળના આ બધા જ ઉદાહરણો તમે જોઈ શકશો. હવે એની નીચેનું સ્વાધ્યાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય તમારું હોમવર્ક છે. તમારે બધાએ જ આ સ્વાધ્યાય લખીને સબમિટ કરવાનું રહેશે. ખૂબ જ સરળ છે, ખૂબ જ ઇઝી છે. સંધિમાં કંઈ જ અઘરું નથી. ખાલી એના નિયમો તમે જો જાણી લેશો તો તમારા માટે સંધિ ખૂબ જ સરળ થઈ જશે. જે આપણે આગળના ધોરણોમાં પણ ભણ્યા છીએ અને અહીં પણ આ બધા જ જે છે એ બધા જ નિયમો છે. અહીંથી લઈને આ જે છે અ વત્તા અ બરાબર આથી માંડીને આ બધા જ નિયમો છે. અ વત્તા ઓ બરાબર ઓ સુધીના બધા નિયમો છે. તો એ બધા નિયમોને ધ્યાનમાં રાખીને તમારે આ સ્વાધ્યાય હોમવર્કમાં કરવાનું રહેશે. બરાબર છે? તો અહીં આપણે સંધિને વિષયને અહીંયા આપણે પૂર્ણતા આપીશું. ફરીથી